આજે સ્વતંત્ર દિવસની સમગ્ર દેશભરમાં હર્ષોલ્લાસ સાથે દેશના લોકો ઉજવણી કરી રહ્યા છે। 1947માં આપણને અંગ્રેજો સામે તો આઝાદી મળી છે, પરંતુ આજે પણ દેશની એવી કમનસીબી છે કે કોમવાદ, જાતિવાદના વહાડામાં લોકો વહેંચાયેલા છે। હજી આ માનસિકતાથી લોકો આઝાદ નથી થયા। ઓફિશિયલી આઝાદી તો મળી ગઈ છે, પરંતુ હજી પણ લોકોના મનમાં જે પડેલું છે તે બહાર નથી। આજે પણ જે જાતિવાદનો કીડો છે, કોમવાદનો કીડો છે, તે લોકોના મગજમાં એવી રીતે સડવડી રહ્યો છે, જેના કારણે આઝાદી તો મળી છે તેવું કહેવાય રહ્યું છે, પરંતુ લોકો જે બંધારણીય અધિકાર છે, સાર્વભૌમત્વ, સામાજિક બંધુતા, તે માટેની વાત કરવામાં આવે તો લોકો પૂરેપૂરા આઝાદ ના થયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે વચ્ચે દલિત સમાજના યુવા આગેવાન વસંત ચાવડાએ આજે આઝાદીના પર્વને લઈને દલિત સમાજની, મુસ્લિમ સમાજની શું સ્થિતિ છે તેને લઈને તેમણે વાત કરી છે ને શું સમાજને સંદેશો આપ્યો છે તે સાંભળો। આપણો વિષય એવો હતો કે 15 ઓગસ્ટ 1947 આઝાદી તો મળી, પણ કોને અને કોનાથી? આ પોસ્ટ મૂકીને એમાં ટોટલ 22 કમેન્ટ આવી છે। 22 કમેન્ટમાં બધે પોતપોતાની રીતે વાતો કરીને ઘણે તો માનવોને ટાર્ગેટ કર્યા, ઘણું બધું થયું, પણ વિષય આપણો એ નહોતો। વિષય આપણો એ છે કે આઝાદી કોને મળી, આ દેશ અંગ્રેજોના હાથમાં 200 વર્ષ રહ્યો। આ દેશ ઉપર અંગ્રેજોએ દમન કર્યા, લોકોને માર્યા બહુ। આ દેશને આઝાદ કરવા માટે હજારો ક્રાંતિકારીઓ શહીદ થયા। આ દેશને અંગ્રેજોએ જેમ પ્રતાડિત કર્યો, એમ પાછા અંગ્રેજો આ દેશને કંઈક દઈને ગયા છે। આઝાદ થયા પછી સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા આ દેશના બધા રજવાડાઓને એક કરી અને અખંડ ભારત બનાવવાના જે પ્રયત્નો હતા એ આપણે ક્યારેય ન ભૂલી શકીએ। સૌથી નાની વયે એટલે કે 23 વર્ષની ઉંમરે શહીદ ભગતસિંહને ફાંસી આપવામાં આવી આ દેશની સ્વતંત્રતાની લડાઈ માટે। લગભગ તમે બધાએ ભગતસિંહના પિક્ચરો જોયા હશે। એક પિક્ચર છે જેમાં ભગતસિંહનો રોલ અજય દેવગને કર્યો છે, ને એમાં એક સીન આવે છે, એમાં એવું કહે છે કે આપણે એવી આઝાદી નથી જોતી કે અંગ્રેજોના હાથમાંથી છૂટી અને મુઠ્ઠીભર રૂપિયાવાળા રહીશોના હાથમાં આ દેશની હુકુમત મળી જાય, લગામ આવી જાય અને એ આપણી માથે ફરીથી પાછા દમન કરે। તો વિચારવાની વાત એ છે કે ભગતસિંહે જે સમયે કીધું હતું એ માયલું અત્યારે થાય છે। ઘણા બધાને એવું લાગશે કે હું વિરોધ કરવા આવ્યો છું। વિરોધ કરવા નથી આવ્યો, હું કહેવા આવ્યો છું।
26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટે એક દિવસના દેશપ્રેમમાં આપણે એટલા બધા ઊંધા પડી જઈએ છીએ કે એની વાત નથી. અને બીજા દિવસે રોડ માથે ગટરમાં જ્યાં ત્યાં આ દેશનો રાષ્ટ્રધ્વજ પીડ્યો હોય ત્યારે કોઈને દેશ પ્રેમ યાદ આવતો નથી. આવો કેવો દેશ પ્રેમ! એક દિવસના સ્વતંત્રતાની મોટી મોટી બાંગાઈઓ કરી, હાથમાં ઝંડાઓ લઈ અને દોડ્યા જાગી. બીજા દિવસે આપણા જ દેશની કોઈ નાની બાળા ઉપર બળાત્કારો થાય છે, કોઈ સામાન્ય વર્ગના લોકો ઉપર જ્યારે અત્યાચારો થાય છે ત્યારે આપણો દેશ પ્રેમ ક્યાં ગરી જાય છે? હકીકતમાં ભગતસિંહે કીધું એ પ્રમાણે હાચે જ આ દેશ અંગ્રેજોની ગુલામીમાંથી છૂટી અને થોડા ઘણા પૂંજીપતિઓ પાસે આવી ગયું છે. અને જેના કારણે અત્યારે આ 150 કરોડની જનતા, જોકે આમ તો 150 કરોડની જનતા ન કહેવાય, કેમ કે જેની પાસે રૂપિયા છે, જેની ઓળખાણ છે, જેના સંબંધો છે, એ આ દેશમાં આઝાદ છે. જેની પાસે પૈસા નથી, જેને કોઈ ઓળખતું નથી અને જેના ઉચ્ચ લેવલે સંબંધો નથી, એને કોઈ પૂછતું નથી. એટલે જો બધાના મનમાં એવો ફાંકો હોય કે અત્યારે તમે આ સ્વતંત્રતા દિવસ ઉજવી અને એવું વિચારો છો કે તમે આઝાદ છો, તો હું તો કહું છું નથી. તમારા દિલમાં એક દિવસ માટે જ દેશ પ્રેમ આવે છે અને પછી એ પડીકું વળાઈ જાય અને પાછું કોને ખબર ક્યાં ખૂણામાં પીડ્યું હોય તો છેક પાછું બીજી વાર 26મી જાન્યુઆરી કે 15મી ઓગસ્ટ આવે ને ત્યારે પાછું નીકળે, આમ ઓલો ઉભરાય. અત્યારે રાજ્ય કક્ષાનો સ્વતંત્રતા દિવસનો પર્વ ઉજવવાનું ગુજરાતના અમરેલીમાં યોજાઈ રહ્યો છે. તમે આવો એકવાર અમરેલી જોવા, ચકાચક ચમકી રહ્યું છે. રાત્રે મેળા જેવો માહોલ હોય, આખું અમરેલી લાઇટિંગ જોવા નીકળે છે. એક નંબર અમરેલી દેખાય છે. અને હું તો કહું છું કે હર 6 મહિને 4 મહિને અમારે અમરેલીની અંદર મુખ્યમંત્રી સાહેબ આવતા રહી ને તો અમારે અમરેલી મસ્ત જ રહી. પણ એ તો હવે સરકારી જે કાંઈ નિર્ણયો લીધા પ્રમાણે અમરેલીનો વારો આવ્યો અને અત્યારે ત્યાં સ્વતંત્રતાનો પર્વ ઉજવવામાં આવે છે. હું જઈશ કાલે. આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાષ્ટ્રધ્વજ ફરકાવશે, હું જઈશ. આપણા દેશ પ્રત્યે આપણને એટલી તો લાગણી હોય જ ને કે 1947માં આઝાદી મળી એ પહેલા 200 વર્ષ એમાં બહુ જાજા હોમાણા છે. એનું દુઃખ આપણને હોવું જ જોઈએ. પણ હવે કહેવાનું એ છે, મેં જેમ હમણાં વાત કરી એમ કે અંગ્રેજોના હાથમાંથી છૂટીને આ અમુક પૂંજીપતિઓ પાસે આ દેશની અત્યારે લગામ છે. પણ હવે અત્યારે બીજી એક વાત એ કહેવાની છે, અને ખાસ કરીને એવા લોકોને કે જે ભણવા નથી ગયા અને જો ભણવા ગયા છે
તો એનામાં કંઈ ઉતર્યું નથી. 26મી જાન્યુઆરી કે 15મી ઓગસ્ટ આવે ને એટલે અમારો દેશ પ્રેમ એટલો બધો આમ ઉમળકા મારવા મળે કે અમે પાકિસ્તાનની પત્તરાણી નાખી. 15 ઓગસ્ટ 1947 આઝાદી પહેલા આ પાકિસ્તાન આપણો એક હિસ્સો હતો. અને આ પાકિસ્તાનની અંદર ગયેલા મુસલમાનો જ્યારે ભારતમાં સ્વતંત્ર આખા ભારતની અંદર રહેતા હતા પાકિસ્તાનના ભાગલા પીડ્યા પહેલા, ત્યારે એમણે પણ આ દેશને આઝાદ કરવા માટે ખૂબ બલિદાનો આપ્યા છે. પણ કોને ખબર, મારા ભણેલા ગણેલા અભણ આ યુવાનોને હું મગજમાં ઘૂરી ગયું છે તો તકલીફ મુસલમાનોથી જ છે. અત્યારે આ દેશના મુસલમાનોની હાલત એવી કરી દીધી છે કે તમે હલવા નથી દેતા. એણે ક્યાંક નાનો હમતો ધંધો કર્યો ને તો તમે હામી 4 દુકાનો બીજી કરશો. એને કેવી રીતે નડવું, કેવી રીતે બંધ કરાવવું, એનું તમે ફોકસ બહુ કરશો ને બહુ વિચારશો. પણ એવું નથી વિચારતા કે આ દેશનો મુસલમાન છે, એ આ દેશનો નાગરિક છે, મારો દેશબંધુ છે, મારો ભાઈ છે. તમે અંગ્રેજોની ગુલામીમાંથી છૂટી ગયા કે પણ માનસિક ગુલામીમાંથી નથી છૂટતા. તમે આઝાદ થયા જ નથી. તમારી માનસિકતાઓ હજી ખરાબ છે. તમે ધર્મના નામે તમને ધક્કો મારી દેવામાં આવે અને તમે મંડો છો દોડવા, તોડફોડ કરવા, મારવા. આ તમારી માનસિક ગુલામી છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, ભાઈ ભાઈ આ શબ્દો પેલા રહી ગયા. હવે માત્ર હિન્દુ વાળી જ વાત કરવાની, મુસ્લિમ, શીખ, ઈસાઈ વાળી નહીં કરવાની. બીજા ધર્મના લોકો એના તહેવારો ભારતમાં ઉજવે તો તમે એને બંધ કરાવો, તમે એની ઉપર અત્યાચારો કરો, તમે એને મારો. આ દેશનો નાગરિક નથી? એ આ દેશમાં ટેક્સ ભરતો નથી? એની પેઢીઓમાં, એની ગઈ પેઢીઓમાં એના બાપ દાદાઓએ પણ આ દેશ માટે કંઈક કર્યું છે. પણ નહીં. અને મહત્વની વાત એ છે કે તમે એટલા બધા માનસિક ગુલામ થઈને બેઠા છો કે તમને જાતિના નામે, ધર્મના નામે છૂટા મૂકી દેવામાં આવે. તમે જે ધબધબાટીયું બોલાવો છો એમાં જે ઉપરથી જ્યાંથી ઓર્ડરો છૂટે છે એના દીકરાઓ આવે છે. કયો નેતા, કયો એવો મોટો આગેવાન, કયો એવો મોટો બિઝનેસમેન બતાવો એવો કે એના પરિવારમાંથી એના દીકરાઓ ધર્મનો કે જાતિનો ઝંડો લઈને બહાર નીકળ્યો હોય. એ આપણને જ આવડે. આપણે જ આ ધર્મ બચાવવાનો છે ને આપણે જ આ દેશ બચાવવાનો છે અને આપણે જ આ જાતિમાં પીડ્યું રહેવાનું છે. એને કોઈને વાંધો નથી, એને ખાલી ચીંધી દેવાનું છે. એક સારો મોટો અભિનેતા હોય કે સારો મોટો નેતા હોય કે સારો આગેવાન હોય મોટો, એ મંદિરમાં જાય, પગે લાગે તો કે આ હિન્દુ છે,
આને આ ધર્મની રક્ષા કરે છે, અને આમ છે અને તેમ છે, બધા હિન્દુ બનવા માંગે છે. પણ પેલા તમે હિન્દુ માનો છો? આ જય જોશી ક્યારના ભાઈ ઠેકડા મારે છે અને એમ કહે છે કે એટલું જ હોય તો આજે સ્વતંત્ર દિવસ છે ત્યાં રહેવા વયા જાવ. એટલે તમારે મને નહીં કહેવું પડે, તમારા બાપનો દેશ નથી ભાઈ. આ પ્રકાશ ઘોસિયા એમ કહે તું તારું કરને ખોટી બળવાયું કરવા આવી ગયો છો. તું તારી બેન પરણાવવા મારો વિડીયો જોશો? હે, તું આ દેશ ચલાવે, તું ખવડાવશ મને? હું આ દેશનો નાગરિક છું. મને સારું લાગશે ત્યારે હું આવીશ અને સારું લાગશે ત્યારે બોલીશ. તારે મારી ભેગી બેન પરણાવી છે? હું પાકિસ્તાનમાં રહેવા જાઉં કે ન જાઉં તારે નથી જોવાનું ભાઈ જય જોશી. હા, હું હમણાં બોલીને તો પછી નીચે સુધી ધુવાડા નીકળશે. આ દેશને કોણે કેટલો ક્યાં બરબાદ કર્યો છે નહીં. આ હિન્દુના પપુડા પકડાવી અને તમે જે આ સામાન્ય માણસોને ધબધબાટીયું બોલાવડાવો છો ને, એટલે રહેવા દો. હિન્દુ બધાને થવું છે, પણ તમે પેલા બધાને હિન્દુ તરીકે સ્વીકારો તો ખરા. એટલે મારું ખાલી કહેવાનું એ છે કે 1947 થી તમે આઝાદ થયા છો, પણ કોનાથી થયા છો? તમારી માનસિકતાઓ શું છે? સ્વતંત્ર દિવસ આવે, ગણતંત્ર દિવસ આવે તો તમે પાકિસ્તાન બાજુ વળી જાઓ. હવે એણે ઈ આવ્યો તો 200 વર્ષ આ ભારતને ગુલામ કરવા. સાચું કહી તો તમને પછવાડામાં બળતરાવું થાય. અને આવા ભૂંડ મોઢા આવીને આ પવણાવત ધરી દઈ. જોકે તમારી જેવા નાલાયકોથી મને કોઈ ફેર નથી પડતો. આપણી વાત એવી હતી કે કોઈ મોટો નેતા, કોઈ મોટો અભિનેતા, કોઈ મોટો આગેવાન, કોઈ મોટો બિઝનેસમેન એ કોઈ રોડે આવતો નથી કોઈ એના દીકરાઓ આવતા. આ બધું આપણા ખંભે જ છે. મરવાનું આપણે છે, મારવાનું આપણે છે. આપણને માનસિક ગુલામ કરીને રાખ્યા છે. તો તમારી માનસિકતા સુધારો. તમે હિન્દુ છો, તમે મુસલમાન છો, તમે ક્રિશ્ચન છો, તમે શીખ છો, તમે જે છો એ, પણ પહેલા તમે ભારતીય છો. તમે આ દેશના નાગરિક છો. તમને તમારા દેશ માટે જે પ્રેમ છે ને એ દેશવાસીઓ માટે હોવો જોઈએ. ભારતમાં આપણે એક ટ્રેન્ડ કર્યો વિધર્મી. વિધર્મી એટલે એક મુસલમાન. તો માત્ર એ જ વિધર્મી? શીખ, ઈસાઈ, પારસી, આપણા દેશમાં જેટલા ધર્મો પડે છે એટલા ક્યાંય નથી પડાતા. એ કોઈ વિધર્મી નહીં. એટલે આપણે સુધારવાની જરૂર છે. આપણે ગુલામ છીએ હજી. જો તમે હકીકતમાં આ સ્વતંત્ર દિવસ ઉજવવા માંગતા હોય ને તો પેલા તમારા મગજમાંથી આ બધી માનસિકતાઓ કાઢી નાખો અને સ્વતંત્ર થઈ જાઓ. પછી તમે રાષ્ટ્રધ્વજ લઈ અને સ્વતંત્રતા દિવસ ઉજવવા જાઓ, બહુ મજા આવશે. પણ નહીં સારું લાગે ઘણા ને. હમણાં ઓલા 2 નમૂના નતા, હવે નહીં લખે. હાથે કરીને મોઢામાં આંગળા નાખીને બોલાવડાવો. હવે એ 2 લુખી આઈટમો ઈ મને પાકિસ્તાન મોકલશે અને ઈ મને એમ કે તું ભડવાયું કરવા તમે આવ્યા. હું તમારી વાત રજૂ કરતો હતો.
એટલે વિશેષ મારે કાંઈ કહેવાનું નથી. મારે તો ખાલી એટલું કહેવા જેવું હતું કે આપણે હજી આ દેશમાં આઝાદ થયા નથી અને ન થવાનું કારણ આપણી માનસિકતા છે. તમારી માનસિકતા સુધારો. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, કોઈ પણ ધર્મ કે કોઈ પણ જાતિનો વ્યક્તિ પેલા ભારતીય છે, આપણો દેશ બંધુ છે, આપણો ભાઈ છે. આટલી માનસિકતા જો તમારામાં આવી જાય ને તો તમે સ્વતંત્ર છો. બાકી તમે 1947 પહેલા ગુલામ હતા અને આજે ગુલામ છો. જય ભીમ, જય ભારત.